હરિઓમ શ્રી રામ અંબદના. હું યોગેશિયા કંસારા, ડાહણુ રોડ, ગુજરાતી ઉપાસના કેન્દ્રથી છું. હું 1998થી બાપુમાં આવ્યો છું. ત્યારથી બાપુએ મને દરેક રીતે, દરેક મુશ્કેલીમાં, દરેક આફતમાં સાથ આપ્યો છે. આજે એ જ બાબતમાં એક અત્યારે જ થયેલો અનુભવ હું તમારી સાથે શેર કરવા માગું છું. એમાં પહેલો અનુભવ એવી રીતે છે કે મને ગોલ બ્લેડરમાં સ્ટોન અને હર્નિયાની છેલ્લા 3 વર્ષથી બહુ જ તકલીફ થતી હતી. જ્યારે અત્યારે 2023ની વાત છે કે જ્યારે મને વધારે પડતી તકલીફ થઈ, હું અહીંના ફેમિલી ડૉક્ટરને બતાવ્યો, એણે દવા કરી, એનાથી બી કોઈ ફરક નહીં પડ્યો. પછી હજુ એનાથી વધીને એન્ડોસ્કોપી સર્જન પાસે ગયો તો એમને ત્યાંથી એવો રિપોર્ટ આવ્યો, એમણે સોનોગ્રાફી કરી તો એમાંથી થયું કે આમાં ગોલ બ્લેડરમાં સ્ટોન જે છે એ ઘણા વધી ગયા છે, એટલે ઇમરજન્સીમાં તમારે એનું ઓપરેશન કરવું પડશે. તો આપણે વિચાર કર્યો કે દાદા પાસે એની એકવાર આપણે પૂછી લઈએ. દાદાને બી રિપોર્ટ્સ બતાવ્યા, દાદા પાસે ક્લિનિકમાં ગયા તો દાદાએ કીધું કે આને આ જ છે સર્જરી, આપણે એન્ડોસ્કોપીથી સર્જરી કરવાની છે. એટલે હું પછી ડૉક્ટરે કીધું, જ્યારે દાદાને પૂછ્યું કે ક્યાં કરવું જોઈએ, બોમ્બેમાં કે ગુજરાતમાં, તો દાદાએ કીધું જ્યાં તમને કન્વિન્યન્ટ હોય ત્યાં તમે કરી શકો એમ કરીને. તો હું જ્યારે અમને ખબર પડી કે નવસારીમાં એક નિરાલી હોસ્પિટલમાં ટાટા હોસ્પિટલનો એક એન્ડોસ્કોપી સર્જન છે, એનું બહુ સારું એક એ છે, નામ છે, તો એની પાસે રિપોર્ટ્સ લઈને હું ગયા. એને બી બધા રિપોર્ટ્સ કાઢ્યા તો એને કીધું કે તમારે આ સર્જરી કેવા સિવાય બીજો કોઈ પર્યાય નથી, કેમ કે આની કોઈ દવા હોતી નથી. એટલે પછી અમે લોકોએ નક્કી કર્યું કે આપણે ત્યાં સર્જરી, એની એપોઇન્ટમેન્ટ લીધી. જ્યારે અમે લોકોએ દાણુમાં આના માટે જ્યારે તપાસ કરી ત્યારે અમને 1,40,000 રૂપિયાનો ખર્ચો બતાવ્યો હતો. એટલે પછી અમે કીધું કે ખર્ચો તો જે બી હશે તે, પણ અમે કીધું કે હજુ કોઈ બીજા સારા સર્જનને બતાવીએ. તો હજુ બીજો ઓપિનિયન લીધો તો ત્યાં એણે બી એ જ કીધું સર્જન, પણ ત્યાં એણે મને 70,000 રૂપિયા કીધા. જે 1,40,000 છે એના 70,000 રૂપિયા કીધા. અને ત્યાં એપોઇન્ટમેન્ટ લીધી અને નક્કી કર્યું કે આ ઓપરેશન, તારીખ નક્કી થઈ ગઈ, બધું નક્કી થઈ ગયું. અમે જ્યારે ત્યાં એડમિટ થવાનો હતા એ દિવસે ત્યાં ખબર પડી કે આયુષ્યમાન કાર્ડ છે ત્યાં ચાલે છે. એટલે પછીથી આપણી પાસે આયુષ્યમાન કાર્ડ બી હતો. આ બધી કરામત બાપુએ કેવી રીતે કરાવી એ ખબર નથી, પણ બાપુએ ત્યાં એ કરાવ્યું અને ત્યાં આયુષ્યમાન કાર્ડનું રજિસ્ટ્રેશન થઈ ગયું. રજિસ્ટ્રેશન થયા પછી શું થાય છે કે 2 દિવસ એની તારીખ મળે છે, 2 દિવસ પછી મળે છે. હું એડમિટ થઈ ગયો. મારા બેડ પર જે બીજા પેશન્ટ હતા એણે કીધું કે તમારું તો આજે જ હજુ એડમિશન થયું છે, પણ અમારું તો 3 દિવસથી હજુ અમારો નંબર લાગ્યો નથી, કેમ કે આયુષ્યમાન કાર્ડમાં શું છે કે ગવર્મેન્ટનું હોય છે એટલે જલ્દી નંબર લાગતો નથી. ત્યારે એપ્રુવલ આવે છે અને ત્યારે જ થાય છે. એટલે પછી હું વેઇટ કર્યો, પણ બાપુની કેવી ક્રીડા છે કે જે માણસ 2 દિવસથી એની એપોઇન્ટમેન્ટ નથી મળતી, જેનું ઓપરેશનની ડેટ નહીં મળતી હતી, મને તે દિવસે સાંજે 4 વાગે મેસેજ આવ્યો કે કાલે તમારું ઓપરેશન થવાનું છે. અને આયુષ્યમાન કાર્ડ એપ્રુવલ બી થઈ ગયો. અને બીજે દિવસે જ્યારે મારી આ સર્જરી કરવામાં આવી ત્યારે ડૉક્ટરે જ્યારે સર્જરી કરીને બહાર આવ્યા ત્યારે ડૉક્ટરે મારા ફેમિલીને જે ગોલ બ્લેડરમાં સ્ટોન હતા, જે પહેલાં ખબર નહીં પડતા હતા, કેમ કે એ દુખાવો કદાચ બાપુએ મને થવા નહીં દીધો. એ દુખાવો જે રીતે એના મોટા મોટા પથ્થર હતા, કમસે કમ 14 થી 15 મોટા મોટા 12 mm પથ્થર હતા એમાં, તો બી દુખાવો મને સહન કરવાની બાપુએ તાકાત આપી. અને બહાર નીકળીને ડૉક્ટરે જ્યારે મારા ફેમિલીને બતાવ્યું તો બધા હબક ખાઈ ગયા કે આટલી બધી એને તકલીફ હતી તો બી એને બાપુએ તકલીફ થવા નહીં દીધી. પછી અમે જ્યારે મારું એ થઈ ગયું અને મારે રૂમમાં જ્યારે એ થયો, શિફ્ટ કર્યો, અને બીજે દિવસે જ્યારે ડૉક્ટર પાછા વિઝિટ પર આવ્યા ત્યારે મને પૂછ્યું કેવું લાગે છે, તો મેં કીધું ડૉક્ટર ઓકે. તો મને કીધું જરા તમે ઊભા થાઓ, તો હું તો સીધો ઊભો થઈ ગયો. તો ડૉક્ટર બી નવાય, એમને બી લાગ્યું કે આ કેવી રીતે આટલું શક્ય છે, આટલો માણસ કાલે જ એની સર્જરી થઈ છે ને આટલું જલ્દી ઊભો થઈ ગયો. જ્યારે એને ઊભો થયો તો બાજુમાં નીચે છે ને મારી પાસે ગ્રંથ હતો. તો એ મને ડૉક્ટરે પૂછ્યું આ કોણ છે, કે આ શાનો ગ્રંથ છે? મેં કીધું અમારા સદગુરુએ અમને આપેલો ગ્રંથ છે. અચ્છા કોણ છે તમારા સદગુરુ? મેં કીધું અનિરુદ્ધ બાપુ. અરે વાહ, તમારે આ જે કોઈ થયું છે
આ એની કૃપાથી જ થયું છે. એમ કે કોઈ બી માણસ એમ કે આટલું ઓપરેશન થયા પછીથી આટલો ફાસ્ટ ઊભો થઈ શકતો નથી એમ કે. અને મને તમને કહું ને કે 4 દિવસ પછી જે ડિસ્ચાર્જ આપવાનું એ ત્રીજે દિવસે મને ડિસ્ચાર્જ બી આપી દો. ડૉક્ટર કે બધું નોર્મલ છે એમ કે. ડૉક્ટરે દવા આપી તો મેં પૂછ્યું કે ભાઈ હવે ક્યારે પાછું આવવાનું, કે તમારામાં કોઈ વસ્તુને એ દેખાતું જ નથી, ખાલી સ્ટીચેસ તમારે કાઢવા માટે તમારે 8 દિવસ પછી આવવાનું છે. 8 દિવસ પછી હું ચેક કરીશ, પછી તમારે કદાચ 15 દિવસ પછી સ્ટીચેસ કાઢવાના આવશે. તો હું જ્યારે 8 દિવસ પછી સ્ટીચેસ કાઢવા એટલે ચેક કરવા માટે ગયો ને તો ડૉક્ટર કે તમારું સ્ટીચેસ એકદમ ઓકે છે, આજે જ આપણે સ્ટીચેસ કાઢી નાખીએ એમ કે. તો એ 8 દિવસમાં સ્ટીચેસ બી કાઢી નાખીએ. એને કીધું ડૉક્ટરને હવે પાછું ક્યારે આવવાનું છે, તો કે તમારામાં એવું કંઈ વસ્તુ દેખાતું નથી કે તમને પાછું આવવું પડે એમ કે. તમને કંઈ બી જો કંઈ થશે તો તમે ત્યાંના કોઈ ડૉક્ટરને બતાવજો. પણ બાપુની કૃપાથી આજ લગી, આજે ઓક્ટોબર મહિનાની વાત છે, આજે 6 મહિના થઈ ગયા, મને બાપુ કૃપાથી કોઈ બી જાતની તકલીફ નથી, કોઈ બી જાતનો પ્રોબ્લેમ નથી અને બહુ સારી રીતે કરે છે. એટલે બાપુના સાનિધ્યમાં આવ્યા પછીથી મારા જીવનમાં પરિવર્તન આવ્યું, મારા કુટુંબમાં પરિવર્તન આવ્યું. અને જે રીતે આ રીતે જ્યારે મને આફત આવી ત્યારે એમાંથી બાપુએ ઉગાર્યો છે. ખરેખર હું બાપુનો ખૂબ જ એ છું. હરિઓમ શ્રી રામ અંબદના.